કાંજણ ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં 4 ઉમેદવારનો મુકાબલો રોમાંચક બન્યો છે. કાંજણ ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર અમરસિંહ નારુભાઈ બિલવાલે સરપંચની ચૂંટણીમાં મતદારોને મત આપવા અપીલ કરવામાં આવી. ઘરે ઘરે ફરી કાંજણ ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર અમરસિંહ નારુભાઈ બિલવાલને મતદારોનું ભારે જન સમર્થન. ગામમાં નેટવર્ક નથી આવતું અને ગરીબ પ્રજાને રોજગારી અપાવી તેમજ કાંજણ ગ્રામની નાણાં પંચની ગ્રાન્ટને ખોટી રીતે ઉપયોગ કરે છે તેને સાચી દિશામાં ઉપયોગીમાં લેવાય તેવા પ્રયત્ન કરવા માટે આદિવાસી સમાજની વિચારધારા ધરાવતા સરપંચ પદના ઉમેદવાર શ્રી અમરસિંહભાઈએ ગ્રામ લોકોને અપીલ કરી છે કે મને એક મોકો આપો, હું ગામનો સાચી દિશામાં વિકાસ કરીશ તેવા વચનો આપ્યા. સરપંચની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરવા માટે મારા કાંજણ ગામના મતદાર ભાઈ બહેનો, મારું નિશાન છે પાણી પીવાનો ગ્લાસના નિશાન પર તારીખ 22/6/2025 રોજ મારા નિશાન પર સિક્કો મારી વોટ આપી અપાવી મને અને મારા વોર્ડ સભ્યોને જંગી ભારે બહુમતીથી પવિત્ર મત આપી વિજય બનાવશો તેઓ સરપંચ પદના ઉમેદવાર અમરસિંહ નારુભાઈ બિલવાલે અને ભાઈ સમુડાભાઈ બિલડે સરપંચ પદની ચૂંટણીમાં ઘરે ઘરે ફરી ઝંઝાવતી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. કાંજણ ગામનો અમરસિંહભાઈ નરુભાઈ બિલવાલ સરપંચ તરીકે ઉમેદવારી કરે છે. અહીંનો હું મારો ભય થાય છે. તો અમારી એક વિનંતી છે ભાઈઓ બહેનોને કે બાળકોને કાંજણ ગામની અંદર નાની મોટી તકલીફ પડે છે. અમે જાણીએ છીએ, અમે કોઈ ગામનો બહાર ગામને કોઈ મરણ થઈ ગયું હોય, કોઈ નાનું મોટી વાત હોય તો વાત થતી નથી અમારે ત્યાં. તો બહાર ગામનો માણસ આવીને અમને વાત કરી શકે છે કે ભાઈ ફલાણી તારીખ હારી માણસ મરી ગયું છે, કનાક ને કે તારો બાપો મરી ગયો છે. આવી બધી પ્રશ્ન બહાર ગામના માટે શું નહીં મળે? ટાવર નહીં મળતું એટલે ફોન આવતો નથી. તે જીત્યા પછી કયું કામ કરો? પહેલા જીત્યા પછી પહેલું ટાવરનું કામ કરવાનું છે અમારે. કે ટાવર નહીં મળે એટલે અમારે ઘર માતરમાં દરેક માણસ કાન મોબાઈલ છે એટલે દરેક માણસ અમારા અંધારામાં રહે. ટાવરને કારણે? હા, ટાવરને કારણે કોઈ બી અમારે કોઈ બી સમાચાર આલવો હોય તો અમને મળતો નથી. કે નાનું મોટું છોકરું ભણવા જાય છે એને અમુક સરકારે એવી યોજના કાઢી કે મોબાઈલમાં બી છોકરું ભણી શકે તો પણ અમને એનો મેસેજ કંઈ મળે નહીં એટલે છોકરું ભણે અંધારામાં રહી શકે છે. તમારું ચૂંટણીનું નિશાન કઈનું છે? અમારો ગિલાસ છે. ગિલાસ છે તમારો? હા, ગિલાસ. કયો નંબર છે તમારો? અમારો 5મો નંબર છે. પહેલે નંબરે અમારો ગિલાસ છે. અમે 5મા વોર્ડથી સમાજ સરપંચ છે. લીડથી તમે જીતવાનો ટાર્ગેટ રાખ્યો તમે? હવે અમે ટાર્ગેટ ગામ લોકો ચાહે તો અમે 200ની લીડથી જીતી શકીએ છીએ. જો સારું મળે છે દરેક વ્યક્તિ, નાની મોટી વ્યક્તિ, અમને મોટી વ્યક્તિ નથી મળતી પણ નાની મોટી વ્યક્તિ ચાહે છે કે અમને ખરેખર ઇન્દારામ છે ને આટલા વર્ષથી અમે ઇન્દારામ રહી ચૂક્યા છે પણ હજુ ક્યાં હતી અમે ઇન્દારામ રહી ચૂકવું એવો અમને જવાબ મળે એટલે અમે એ પ્રમાણે અમે સરપંચ તરીકે ઊભા રહેલા છે. અને એ જવાબ અહીં આપ્યો એ જવાબનો અમે એવો વિચાર કર્યો છે કે ખરેખર અમને તકલીફ પડી છે તો અમને જવાબ આપે છે એટલે અમે પહેલો એ જવાબનો ઉપયોગ અમે કરવાના છે. સ્ટાર્ટિંગમાં અમે કરવાના ટાવરનું, પછી અમારે માળ ઉપર લાઇટની તકલીફ છે એ લાઇટની પહેલી કરવાની. 2 પત્યા પછી અમારે નાની મોટી તકલીફો છે કે કોકને ઘેર પાણીની તકલીફ હોય, કોકને ઘેર મકાન નહીં, અમુક ઝૂંપડા પડ્યા. કોઈ સરકાર અમને મદદ જે કંઈ સરકારમાં આવે એ અમે નાના મોટા માણસોને જે સરકારમાં આવે એમને હાથો હાથ આપવાના છું. સમુડાભાઈ નરસિંહભાઈ બિલવાલ, અમરસિંહભાઈ નરુભાઈ બિલવાલ, ગામનો કાંજણનો માણસ છું છે. નિશાન કયું છે તમારું? ગિલાસનું છે, તમને દેખાય છે પહેલે નંબરે. મારા ભાઈઓ બહેનો કે મારો અમરસિંહભાઈ છે, મારા બાપાનો છોકરો થાય છે ને ઉમેદવારમાં સરપંચ તરીકે હું સાહી રહ્યા છે બધા ભાઈ. અને કંઈ અમારે નાની મોટી તકલીફ પ્રમાણે અમે તકલીફ પ્રમાણે ઉમેદવારી કરી છે. અમે કોઈનો વાંક વ્યવહાર કાઢતા નથી પણ અમારે માળ ગામની અંદર લાઇટ નથી, ગામમાં જોઈએ તો ટાવર નથી. તો અમારે મેન દુઃખ તો અમારે ટાવરનું ને લાઇટનું 2 દુઃખ છે. માળ ઉપર લાઇટનું દુઃખ જ છે, ગામમાં જોઈએ તો ટાવરનું દુઃખ છે. તો અમે ભાઈઓ બહેનોને એમ કહીએ છીએ કે બધાને અમારો ઉમેદવાર છે અમરસિંહભાઈ નરુભાઈ બિલવાલને એ કાં તો તમે
સહકાર કરો તો પહેલાં પહેલું ટાવરનું અને બીજો માળ ઉપર અમારે એટલી ગેરંટી છે કે અમે લાઇટ નાખી શકીએ. મારે ગિલાસનું નિશાન છે, પહેલા નંબરે અમારું નિશાન છે. એ નિશાનને તમે જાળવીને અમને મતદાન આપી શકો છો તો અમે તમને સહકાર ફૂલે ફૂલ કરવા તૈયાર છે. લાઇટની તો પાણીનો વ્યવસ્થા કોઈ માળ ઉપરનો ટાવર માળમાં પકડાય છે, પણ ગામની તરીકે ટાવર પકડાતું નથી. નાના મોટા બાળકો ભણે છે, અમારા શિક્ષકો બહાર જઈને ટાવરને લેવા માટે બહાર જાય છે. ત્યાં અહીંયા એ લોકો હાજરી ત્યાં પુરાવે છે, ગામની અંદર પુરાતી છે નથી. તો અમે ગામમાં ટાવર લાવવા માટે મેન મહેનત તો ટાવર અમારે પહેલાં. મારું નામ મારું નામ બિલવાલ અમરસિંહ નરુભાઈ. બોલું રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ.